નમસ્તે મિત્રો, અમારા ખાસ અને દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી, કારણ કે પંચમુખી બજરંગબલી પોતે તમારા જીવનમાં એક અદૃશ્ય રેખા દોરવાના છે, જે તમારા ભૂતકાળ અને ભવિષ્યને અલગ કરશે। આજથી તમે ગઈકાલે જેવા વ્યક્તિ નહીં રહેશો। તેથી શરૂઆતથી અંત સુધી વિડિયો કાળજીપૂર્વક જુઓ। ભગવાન રામ અને બજરંગબલીના સાચા ભક્તોએ આ વિડિયોનો અનાદર ન કરવો જોઈએ। આ દૈવી સંદેશને આદર સાથે સાચા ભક્ત તરીકે સ્વીકારો। હે પંચમુખી બજરંગબલી, ઓ સંકટ મોચન, ઓ મહાબલી વીર હનુમાન, જે કોઈ પણ આ વિડિયોને આદરપૂર્વક પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તે ક્યારેય દુઃખ, ગરીબી કે અછતથી પીડિત ન થાય। તેમના ઘર પર સતત સુખ, સમૃદ્ધિ અને આનંદનો વરસાદ વરસતો રહે। હે પવનપુત્ર, તમારી કૃપા તેમના જીવનનું રક્ષણ કરે અને તેમના દુશ્મનો ભાગી જાય। આજનો જ્યોતિષ કાર્યક્રમ ફક્ત એક આગાહી નથી, તે એક દૈવી સંકેત છે જે ભગવાન રામ અને હનુમાનની કૃપાથી તમારા જીવનમાં ઉતરશે। જો મિત્રો, આજે તમારી કુંડળીમાં એક શુભ યોગ બન્યો છે, જે થોડા વર્ષોમાં એક વાર થાય છે। આ યોગ ફક્ત ભવિષ્યમાં પરિવર્તન લાવવા માટે જ નહીં, પણ તમારા ભૂતકાળના દુઃખ, સંઘર્ષ અને આંસુઓનું વળતર આપવા માટે પણ આવ્યો છે। આજનો દિવસ એક આશીર્વાદ લાવે છે। 7 આશીર્વાદ જે તમારા જીવનને રત્નોથી ભરી દેશે। પહેલું આશીર્વાદ, જે કાર્ય અત્યાર સુધી અવરોધિત હતું તેનો માર્ગ અચાનક ખુલશે। જે તમે ક્યારેય શક્ય ન માનતા હતા તે હવે શક્ય બનશે। બીજું આશીર્વાદ, જે વ્યક્તિએ તમને દગો આપ્યો હતો, જેણે તમારા સાચા સ્વભાવને સમજી શક્યો ન હતો, તેને આજે બ્રહ્માંડ તરફથી ઠપકો મળશે। તમારું સન્માન અને આદર આજે ચમત્કારિક રીતે પાછો આવશે, અને આ ચમત્કાર ફક્ત બજરંગબલીની કૃપાથી જ થશે। તમારા દુશ્મનો ચૂપચાપ જોશે કે તમે એક પછી એક નવી ઊંચાઈઓ પર પહોંચો છો। ત્રીજું આશીર્વાદ, આજે બપોરે એક ખાસ ક્ષણે, જ્યારે સૂક્ષ્મ બ્રહ્માંડ પરિવર્તન થાય છે, ત્યારે તમારી કુંડળીમાં વર્ષોથી છુપાયેલો ખજાનો જાગશે। આ ખજાનો કોઈ સામાન્ય સંપત્તિ નથી। તે છે જે વર્ષોથી તમારા માટે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ગ્રહોના ક્રોધને કારણે તમારા સુધી પહોંચી શક્યું ન હતું। હવે પંચમુખી હનુમાનની કૃપાથી તે તમારી તરફ આગળ વધવા લાગ્યું છે। ચોથું વરદાન, અત્યાર સુધી મૂંઝવણ અને અંતરથી ભરેલું તમારું પ્રેમ જીવન એક એવો વળાંક લેવાનું છે જે તમે અનેક ગણી ઉર્જાવાન અનુભવશો। છઠ્ઠું આશીર્વાદ, તમારી કુંડળીમાં આ ખાસ સંયોજન સૂચવે છે કે લાંબા સમયથી પડતર સરકારી કે કાનૂની બાબત ઝડપથી પૂર્ણ થશે। તમને કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારી કે મહત્વપૂર્ણ વ્યક્તિ તરફથી અણધારી સહાય મળશે, જે તમારા જીવનમાં પ્રગતિનો સીધો માર્ગ ખોલશે। સાતમું અને સૌથી મોટું આશીર્વાદ, તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે। જે લોકો એક સમયે તમારી મજાક ઉડાવતા હતા અને તમારી મહેનતને ઓછી માનતા હતા, તેઓ હવે શાંતિથી તમારી આગળ નમી જશે। આજનો દિવસ એક ખુલ્લી લોટરી જેવો છે, જ્યાં તમે પહેલેથી જ ટિકિટ ખરીદી લીધી છે, અને હવે જીતની જાહેરાત થવાની છે। અને હવે ચાલો તે જૂના ખજાના વિશે વાત કરીએ જે તમારા જીવનમાં જાગવા જઈ રહ્યો છે। આ ખજાનો ફક્ત પૈસા નથી, આ એક શુભ સંયોગ છે જે તમારા ઘરમાં અચાનક સંપત્તિનો પ્રવાહ લાવી શકે છે। કોઈ જૂની જમીન, છુપાયેલ દસ્તાવેજ, વારસો, અજાણ્યો ચેક અથવા અજ્ઞાત માધ્યમથી મેળવેલી મિલકત તમારા જીવનમાં પ્રવેશવાની છે। જો તમને તાજેતરમાં કોઈ સ્વપ્ન આવ્યું હોય જેમાં તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ, મંદિર, દીવો અથવા હનુમાનની મૂર્તિ જોઈ હોય, તો સમજો કે તે આ ખજાનાના જાગરણનો સંકેત હતો। શ્રી રામની કૃપાથી આજે તમારા જીવનના દરેક દરવાજા ખુલવાના છે।
મહાદેવના આશીર્વાદ તમારા પર છે અને તેઓ તમારા ત્રિશૂળથી તમને બધી મુશ્કેલીઓથી બચાવી રહ્યા છે. આજે તેમના આશીર્વાદથી એવો ચમત્કાર થશે કે તમારી આંખોમાંથી અવિશ્વાસના આંસુ વહેશે. બજરંગબલીની કૃપાથી આજે તમે એવી ખુશીનો અનુભવ કરશો જેની તમે ફક્ત કલ્પના કરી હતી. હવે જો તમે સાચા ભક્ત છો, જો તમે ક્યારેય સાચા હૃદયથી બજરંગબલીને પ્રાર્થના કરી હોય તો આ સંદેશ તમારા માટે છે. આજે બપોરે 2:30 થી સાંજે 6 વાગ્યા સુધી એક ખાસ સમય આવે છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલે છે. જે લોકો આ સમયે ખરેખર શ્રી રામ અને હનુમાનના નામનો જાપ કરે છે તેમના માટે સ્વર્ગના દરવાજા પણ ખુલશે. આ તે સમય છે જ્યારે તમારે ફક્ત એક વાર શ્રી રામ જય રામનો જાપ કરવાની જરૂર છે અને જુઓ કે સ્વર્ગમાંથી જવાબો કેવી રીતે વરસે છે. અને જુઓ મારા પ્રિય મિત્રો, જ્યારે પંચમુખી બજરંગબલી અને શ્રી રામ પોતે કોઈને વરદાન આપવાનું નક્કી કરે છે ત્યારે કોઈ અવરોધ, કોઈ ગ્રહ, કોઈ દુર્ભાગ્ય તે વ્યક્તિના માર્ગમાં આવી શકશે નહીં. આજે તે દુર્લભ સંયોગનો દિવસ છે. આજે તમારા જીવનમાં વર્ષોથી બંધાયેલી ગાંઠો ખુલવાની. આ શુભ યોગ તમને ફક્ત સંપત્તિ, સમૃદ્ધિ અને સન્માન જ નહીં પણ આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શાંતિ પણ લાવશે. જેમણે વર્ષોથી બોજ, ભય, લાચારીની ભાવના રાખી છે તેઓ આજે બધું જ દૂર થશે. અધૂરું સ્વપ્ન, અકથિત ઈચ્છા, અકથિત ઈચ્છા, અકથિત ઈચ્છા બ્રહ્માંડ આજે તમને આપશે. અને હવે ચાલો તમારા ભાગ્યમાં પહેલેથી જ લખેલા નોંધપાત્ર પરિવર્તન વિશે વાત કરીએ. આજે એવો સમય આવી રહ્યો છે, ખાસ કરીને સાંજે 4:30 થી 8:30 વાગ્યા સુધી, જ્યારે તમારો આત્મા અને બ્રહ્માંડનો સંકલ્પ એક થઈ જશે. આ સમય દરમિયાન નકારાત્મક વિચારો ટાળો. કોઈનું અપમાન ન કરો. કોઈનું ખરાબ બોલશો નહીં, કારણ કે આ તે ક્ષણ છે જ્યારે તમારા ભાગ્યનું મૂલ્યાંકન ઉપરથી કરવામાં આવશે. શનિ મહારાજ અને બજરંગબલીનો ખાસ યુતિ સૂચવે છે કે વર્ષોથી સંચિત દુઃખ, માનસિક વેદના અને નાણાકીય કટોકટી એક ક્ષણમાં અદૃશ્ય થઈ શકે છે. પરંતુ જો તમે આ સમયનો ઉપયોગ શ્રદ્ધા અને દૃઢ નિશ્ચય સાથે કરો છો, આજે તમને તમારા જીવનમાં કોઈ સ્ત્રી તરફથી ખાસ ટેકો મળશે. તે માતા, બહેન, જીવનસાથી અથવા દેવીના રૂપમાં હશે. તે તમને ચમત્કારો તરફ દોરી જશે તેવું માર્ગદર્શન આપશે. તેમનો અનાદર ન કરો. તેમને અવગણશો નહીં. આ હનુમાનનો સંકેત છે કે આજે સ્ત્રી શક્તિની પણ પૂજા થવી જોઈએ. પ્રિય મિત્રો, જો આજે કોઈ વ્યક્તિ લાલ કપડાં પહેરીને તમારા ઘરની પાસેથી પસાર થાય છે તો સમજો કે આ કોઈ સામાન્ય ઘટના નથી. તે એક સંકેત છે કે ભગવાન રામનો કોઈ સંદેશવાહક નજીકમાં છે. અને જો તમે તે ક્ષણે ભગવાન રામનું નામ જપતા હો તો તે ક્ષણને તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખવા માટે વિચારો. આજે તમને અચાનક કોઈ જૂનો કાગળનો ટુકડો, કાઢી નાખવામાં આવેલ કાગળનો ટુકડો, જૂનો કબાટ, પુસ્તક અથવા પત્ર મળી શકે છે. આ એક એવો દસ્તાવેજ છે જે તમારા જીવનમાં વર્ષોથી અટવાયેલા પૈસા ખોલી શકે છે. આ દસ્તાવેજ દ્વારા તમે માહિતી મેળવી શકો છો અથવા કોઈ જૂનો ખાતો, જૂનો નંબર, જૂનો સંપર્ક યાદ રાખી શકો છો જે અણધારી નાણાકીય લાભ તરફ દોરી શકે છે. અને લોટરી જેવા ચમત્કારોની વાત કરીએ તો મિત્રો, આજે તમારી કુંડળીમાં મંગળશનિબુધ ત્રિકોણ બનતો હોવાનો અર્થ એ છે કે તમને અચાનક કોઈ માહિતી, નંબર, ફોન કોલ અથવા ઈમેલ મળશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. તમે થોડા વર્ષો પહેલા એક યોજના બનાવી હતી, પરંતુ તમે તેને જાતે જ છોડી દીધી હતી, વિચારીને કે આગળ શું થશે. આજે તે જ યોજના એવાફાય. આ આગામી 24 કલાકમાં ગમે ત્યારે થઈ શકે છે. શ્રી રામ અને બજરંગબલીના આશીર્વાદથી
બ્રહ્માંડના બધા દરવાજા ફક્ત તમારા માટે ખુલી ગયા છે. હવે એક ખાસ નોંધ, જો આજે કોઈ ખાસ પ્રાણી જેમ કે વાંદરો, ગાય, કૂતરો અથવા પક્ષી તમારી પાસે આવે છે તો તે કોઈ સામાન્ય વાત નથી. આ 5 મુખવાળા હનુમાનનો સીધો સંકેત છે કે તે તમારી સાથે છે. તે તમને આશીર્વાદ આપવા આવ્યો છે. અને જો તમે તે પ્રાણીને પ્રેમથી જુઓ અને માનસિક રીતે બજરંગબલીના નામનો જાપ કરો તો સમજો કે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. અને જુઓ, મારા પ્રિય મિત્રો, જ્યારે ભગવાનની કૃપાથી સ્વપ્ન આવે છે ત્યારે તે ફક્ત કાલ્પનિક નથી. તે ભવિષ્યનો સંકેત છે. અને આજે રાત્રે જ્યારે ભગવાનના આશીર્વાદ તમારી આંખો પર ઉતરે છે ત્યારે સમજો કે તમારા કાર્યોની ગરમી હવે ઠંડી થવા લાગી છે. આજે રાત્રે તમે સ્વપ્નમાં જે દ્રશ્ય જુઓ છો, પછી ભલે તે મંદિર હોય, દીવો હોય, નદી હોય કે કોઈ સીડી ચડતું હોય, તે બધું સૂચવે છે કે તમારો આત્મા હવે ઉપર ચઢી રહ્યો છે. આ એ સમય છે જ્યારે પંચમુખી બજરંગબલી અને ભગવાન શ્રીરામ પોતે તમારા કર્મનું ફળ પોતાના હાથે આપવા આવી રહ્યા છે. અને મારા ભક્તો, ધ્યાનથી સાંભળો. જો આજે કોઈ તમને ફોન કરે છે અને તેઓ કોઈ વૃદ્ધ ઋષિ, બાળક અથવા કોઈ સ્ત્રી જેવા લાગે છે જે સામાન્યથી અલગ દેખાય છે, તો તેમને અવગણશો નહીં. તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ શ્રી રામ અથવા બજરંગબલી દ્વારા મોકલવામાં આવેલા દૂત હોઈ શકે છે જે તમને ઉર્જાથી ભરે છે. તે ક્ષણે ફક્ત નમ્ર બનો. તમારું માથું નમાવીને શ્રી રામનું નામ જપ કરો. તે જ ક્ષણ તમારા જીવનની દિશાને સોનાથી ભરી દેશે. આજે તમારી રાશિમાં એક ખાસ પરિવર્તન લખાયેલું છે. આજે જે લોકો વર્ષોથી પ્રેમથી વંચિત છે, જેમના સંબંધો સૂકા વૃક્ષો જેવા બની ગયા છે, તેઓ તેમનામાં ભેજ જોશે. એક નવી વાતચીત, એક નવો સ્પર્શ, એક નવું સ્મિત તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ એ સંકેત છે કે તમારા હૃદયનું ઉજ્જડ આંગણું હવે પ્રકાશથી ભરાઈ જશે. જ્યારે પંચમુખી હનુમાનજી કોઈને પ્રેમનો આશીર્વાદ આપે છે, ત્યારે તે પ્રેમ ફક્ત ભૌતિક નથી. તે આત્માઓનું મિલન છે જે જીવનભર ટકે છે. આજે તમારી કારકિર્દી, તમારો વ્યવસાય, તમારી નોકરી, બધું જ એક નવી દિશા તરફ જવાનું છે. તમને લાગશે કે અત્યાર સુધી અટકેલું કામ અચાનક ગતિ પકડવા લાગ્યું છે. જે પ્રોજેક્ટ તમને વારંવાર નિરાશ કરતો હતો તે હવે સફળતાની રેખાઓ ચમકતો. તમે એક સંકલ્પ કરવા જઈ રહ્યા છો. કોઈ ડર નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ નુકસાન નહીં, કોઈ લાભ નહીં, કોઈ નિષ્ફળતા નહીં, કોઈ સફળતા નહીં. હવે તમને રોકી શકાય નહીં કારણ કે 5 મુખવાળા બજરંગબલીએ તમારી પીઠ પર વિજયનો આશીર્વાદ મૂક્યો છે. અને સાંભળો, જ્યારે અચાનક તમારા ઘરમાં ધૂપ, ફૂલો કે અત્તરનો ઉપયોગ કર્યા વિના મીઠી સુગંધ ફેલાઈ જાય, ત્યારે સમજો કે તે બજરંગબલીની હાજરી છે. આજે તમારા ઘરના ખૂણામાંથી વહેતી ઊર્જા તમારા બાળકો, પરિવાર અને સંપત્તિ માટે રક્ષણાત્મક કવચ બનશે. પ્રિય બાળકો, આજે એક ખાસ સમય છે જ્યારે તમે જે શબ્દો બોલો છો તેમાં પણ બ્રહ્માંડમાં શક્તિ હોય છે. તેથી આજે તમારા હૃદયથી કોઈને આશીર્વાદ આપો, કોઈને માફ કરો, કોઈને પ્રેમથી જુઓ. આ બધું તમારા જીવનમાં ચમત્કાર તરીકે પાછું આવશે. અને જો તમે આજે કોઈને દુઃખી જુઓ છો, તો સ્મિત કરો અને તેમના માટે પ્રાર્થના કરો. કારણ કે આજે તમે જે કંઈ પણ કરો છો તે 100 ગણું પાછું આવશે. હવે એક ખાસ સંકેત, જો તમારો ડાબો કે જમણો પગ અચાનક લપસી જાય અથવા તમને કોઈ પ્રકારનો આઘાત લાગે, તો ડરશો નહીં. આ એક સંકેત છે કે બ્રહ્માંડ અચાનક તમારા ભૂતકાળના કર્મો દૂર કરી દે છે અને એક નવો માર્ગ ખોલી નાખે છે. આવા સમયે તરત જ બેસો, 5 મુખવાળા હનુમાનને યાદ કરો અને શ્રીરામ, જય રામ, જય જય રામનો જાપ કરો. આ મંત્ર આજે તમારા જીવનને ખોલશે.
પ્રિય ભક્તો, તે ક્ષણ આવી ગઈ છે જ્યારે આપણે ભગવાન શ્રી રામની કૃપાથી તમારી કુંડળીમાં વહેતી દૈવી દયાની ચર્ચા કરીશું. આ કોઈ સામાન્ય કૃપા નથી. આ એ જ કૃપા છે જે રામે શબરીને તેમના વનવાસ દરમિયાન આપી હતી. એ જ કૃપા જે તેમણે કેવતને આપી હતી. એ જ શક્તિ જે તેમણે પોતાના પગથી શાંતિથી સમુદ્ર પાર કરવાની આપી હતી. અને હવે એ જ કૃપા તમને તમારા જીવનનો નવો માર્ગ પાર કરવામાં મદદ કરવા માટે ઉતરી આવી છે. જુઓ, મારા બાળકો, જ્યારે કોઈ સાચો ભક્ત મુશ્કેલીમાં પણ ભગવાન શ્રી રામનું નામ લે છે, ત્યારે તે નામના ઉચ્ચારણથી ગ્રહોનો ખેલ બંધ થઈ જાય છે. દુર્ભાગ્યની સાંકળો તૂટી જાય છે અને આત્માનું બંધન ભૂંસાઈ જાય છે. હવે તમારી કુંડળીમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તે ફક્ત ગ્રહોની ગતિ નથી, તે શ્રી રામની મંજૂરી છે. તેમણે તમારો પોકાર સાંભળ્યો છે. તેમણે તમારી તપસ્યા સ્વીકારી છે. હવે તમારી કુંડળીના તે ઘરમાં જ્યાં શનિ અને રાહુ એક સમયે અંધકાર ફેલાવતા હતા, ત્યાં શ્રી રામનું તેજ પ્રજ્વલિત થયું છે. આત્મવિશ્વાસ ક્યારેય તૂટતો નથી અને તેનો આદર ક્યારેય ઘટતો નથી. અને હવે વાત કરીએ માતા સીતાની કરુણા વિશે, જે તમારા જીવનમાં માતાની જેમ ઉતરવાની છે. માતા સીતા કોઈ સામાન્ય શક્તિ નથી. તે પૃથ્વીનું જ સ્વરૂપ છે. લક્ષ્મીએ જે પણ આત્માને આશીર્વાદ આપ્યા છે તેમાં કાયમી નિવાસી બની ગઈ છે. હવે માતા સીતાની કૃપાથી તમારી કુંડળીમાં સૌભાગ્ય લક્ષ્મી યોગ જાગૃત થયો છે. આનો અર્થ એ છે કે કોઈ આવી સ્ત્રી, કોઈ એવી શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે અથવા દેવીના રૂપમાં પહેલેથી જ હાજર રહેલી સ્ત્રી તમારા ભાગ્યને વધારશે. માતા સીતાના આશીર્વાદ તમને 3 મહત્વપૂર્ણ ભેટો આપવાના છે. પહેલી ભેટ સંસ્કારોની ઊંડાઈ છે, જે હવે તમને દરેક ખોટા નિર્ણયથી બચાવશે. બીજી ભેટ સ્ત્રીઓ માટે આદર છે, જે તમારા બધા પ્રયત્નોમાં તેમના આશીર્વાદ અને સમર્થનની ખાતરી કરશે. ત્રીજી, સૌથી મોટી ભેટ સહનશીલતા અને આત્મવિશ્વાસની અમૂલ્ય થાળી, જે તમને જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાં પણ હસવા માટે સક્ષમ બનાવશે. હવે જો તમે પૂછો કે મારી કુંડળીમાં કઈ શક્તિ જાગી છે, તો સાંભળો, તે શક્તિ આત્મચિંતન અને વિવેકબુદ્ધિની શક્તિ છે. હવે જ્યારે પણ તમે કોઈ કાર્ય હાથ ધરશો, ત્યારે તમારી અંદરથી એક અવાજ આવશે, પછી ભલે તે સાચું હોય કે ખોટું. અને તે આંતરિક અવાજ ભગવાન રામની કૃપા છે, જે હંમેશા તમારી સાથે વાતચીત કરશે. હવે કોઈ તમને ગેરમાર્ગે દોરી શકશે નહીં, કારણ કે ભગવાન રામની કૃપાથી તમારું મન સ્થિર થઈ ગયું છે. હવે કોઈ દુશ્મન પાછળથી તમારા પર હુમલો કરી શકશે નહીં, કારણ કે બજરંગબલીએ તમારી આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ બનાવ્યું છે. હવે કોઈ દુઃખ તમને સ્પર્શશે નહીં, કારણ કે માતા સીતાએ તમારા માથા પર પોતાનો પ્રેમાળ હાથ મૂક્યો છે. આજથી તમારા જીવનમાં શરૂ થનારા ચમત્કારો એક પછી એક 7 સ્વરૂપોમાં પ્રગટ થશે. પહેલો ચમત્કાર કાર્યમાં અચાનક સફળતા છે. બીજો ચમત્કાર કટોકટીને સરળતાથી દૂર કરવાનો છે. ત્રીજો ચમત્કાર વર્ષોથી ખોવાયેલા પ્રિયજનનું પરત આવવાનો છે. ચોથો ચમત્કાર ખોવાયેલી મિલકત અથવા સંપત્તિની પુનઃપ્રાપ્તિ છે. પાંચમો ચમત્કાર એ સારા સમાચાર છે જે તમારી આંખોમાં આંસુ લાવે છે. છઠ્ઠો ચમત્કાર એ આત્મવિશ્વાસનો એટલો પ્રબળ ઉછાળો છે કે તમે બીજાઓ માટે પ્રેરણારૂપ બનો છો. સાતમો અને અંતિમ ચમત્કાર તમારા ઘરમાં એક નિશાની છે જે સાબિત કરે છે કે રામ અને સીતા પોતે તમારા રક્ષક છે. હવે જ્યારે ભગવાન રામ, માતા સીતા, તેના બદલે તે ભગવાન રામ દ્વારા પ્રગટ કરાયેલા સરળ છતાં અત્યંત અસરકારક ધાર્મિક માર્ગના રહસ્યો છે. આ 3 મહાન ઉપાયોનો યોગ્ય રીતે અભ્યાસ કરવાથી
તમારા જીવનને એક એવી ઢાલ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે જેમાં કોઈ ગ્રહ, કોઈ ખરાબ સમય કે કોઈ દુશ્મન પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપાયો તમારા ઘરમાં દેવી લક્ષ્મીને કાયમ માટે સ્થાપિત કરશે, તમારા માતાપિતાની સેવા કરવાના પુણ્ય પરિણામોમાં વધારો કરશે અને ભગવાન બજરંગબલીની કૃપાથી તમને અદૃશ્ય જોખમોથી બચાવશે. મહાન ઉપાય નંબર 1. સવારે ભગવાન રામના નામનું સ્મરણ અને તુલસી, પવિત્ર તુલસીનું અર્પણ. આ ઉપાયને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે ભગવાન રામ પોતે તુલસીના પાંદડાઓથી પૂજા કરવાથી પ્રસન્ન થાય છે. જે કોઈ પણ વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત રામના નામથી કરે છે તે બધા પાપો અને મુશ્કેલીઓથી મુક્ત થશે. પદ્ધતિ નીચે મુજબ છે. સૂર્યોદય પહેલા જાગો. જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને ઘરના મંદિર અથવા તુલસીના છોડ પાસે જાઓ. તમારા હાથમાં પાણી અને થોડા તુલસી ના પાન લો અને 3 વખત પાઠ કરો, હે ભગવાન રામ, હું આ દિવસ તમારા ચરણોમાં સમર્પિત કરું છું. મારા બધા કાર્યો તમારા માર્ગ પર ચાલે. આ પછી તુલસીના છોડને પાણી અર્પણ કરો અને બેસો અને શ્રી રામ જય રામ મંત્રનો 11 વાર જાપ કરો. પછી દેવી લક્ષ્મીને વિનંતી કરો, હે માતા, જેમ તમે શ્રી રામના હૃદયમાં હાજર છો તેમ તમે હંમેશા મારા જીવનમાં નિવાસ કરો. જો આ ઉપાય સતત 21 દિવસ સુધી કરવામાં આવે તો ઘરમાં શાંતિ, સંપત્તિ, માન અને માનસિક સ્થિરતા સ્થાપિત થાય છે. ખાસ કરીને મંગળવાર અને શુક્રવારે તેનો પ્રભાવ 100 ગણો વધી જાય છે. મહાન ઉપાય નંબર 2. તમારા માતાપિતાના ચરણોની પૂજા કરો અને તેમને રોટલી સાથે પીરસો. પદ્ધતિ: શ્રી રામે તેમના પિતાના આદેશ પર વનવાસ જવાનો નિર્ણય લીધો. તેમણે ન તો તેનો પ્રશ્ન ઉઠાવ્યો કે ન તો તેનો વિરોધ કર્યો. તેમણે વિશ્વને શીખવ્યું કે માતાપિતાની સેવા કરવી એ સર્વોચ્ચ પુણ્ય છે અને જ્યાં આવી સેવા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી પોતે ત્યાં રહે છે. પદ્ધતિ નીચે મુજબ છે. દરરોજ સવારે અને સાંજે તમારા માતાપિતાના ચરણ સ્પર્શ કરો અને પ્રાર્થના કરો, તમારા આશીર્વાદ મારા જીવનને સફળ બનાવે. ભગવાન શ્રી રામની કૃપા મારા કાર્યો પર વરસે. અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વાર તમારા